નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ગીર સોમનાથ જિલ્લામાં ધુરંધર ફિલ્મનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં ફિલ્મમાં બ્લોચ સમાજ વિરુદ્ધ સંજય દત્તે ડાયલોગબાજી કરી હતી, જેનો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ધુરંધર ફિલ્મનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં બ્લોચ સમાજ વિરુદ્ધ સંજય દત્તે ડાયલોગબાજી કરી હતી, જે અંતર્ગત મગરમચ્છ પે ભરોસા કરો મગર બ્લોચ પર નહીં, આ ડાયલોગનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં મકરાણી સમાજના પ્રમુખ સહિત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે, જેમાં સંજય દત્ત સૌરાષ્ટ્રમાં આવશે તો તેના જીવના જોખમે આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. વેરાવળની પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આજરોજ અમે સમાજના આગેવાનો દ્વારા હિન્દી ચલચિત્ર એટલે કે ફિલ્મ ધુરંધર વિરુદ્ધ જે અમારા સમાજની લાગણી દુભાઈ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. સંજય દત્ત કે જેણે પાકિસ્તાની પોલીસ ઓફિસરનો રોલ ભજવી અને અમારી સમાજને બદનામ કરવાની અને લાગણી દુભાઈ એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે, એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ભારત સરકારના સેન્સર બોર્ડને અમે આવેદનપત્રના માધ્યમથી જે રજૂઆત કરી છે પ્રાંત સાહેબને, ભારત સરકારના સેન્સર બોર્ડને આ ફિલ્મ વિરુદ્ધ નોટિસ આપી અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની અમે માંગણી કરીએ છીએ. અમે જરા પણ ચલાવીને લઈએ. કોઈ પણ ફિલ્મ હોય કે કોઈ પણ સમાજની લાગણી દુભાઈ એવા શબ્દનો પ્રયોગ કોઈ પણ ડાયરેક્ટરે કે ફિલ્મ એડિટરે કે નિર્દેશકે કરવાનો ન હોય એવી સરકાર પાસે પણ અમે માંગણી કરીએ છીએ કે તમામ સેન્સર બોર્ડને તેમજ ફિલ્મ ડાયરેક્ટરોને એક સખત એક કાયદો બનાવવામાં આવે અને કોઈ પણ સમાજની લાગણી ના દુભાઈ એના પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી અમારી માંગણી છે અને તાત્કાલિક અસરથી આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આગળ જતાં અમે કોર્ટ કાર્યવાહી પણ કરેલી છે અને જે તે પણ ફિલ્મ છે એને નોટિસ પણ આપવામાં આવી છે. અને સંજય દત્તને અમે એક અમારા સમાજના માધ્યમથી, અમે ખુમારીવાળી કોમ છીએ, અમારો પણ ઇતિહાસ છે. અમે નવાબ સરકાર સામે 12 વર્ષ બારવટું કર્યું હતું સામી છાતીએ, એ પણ બધાને ખબર છે કે બ્લોચ મકરાણી સમાજ ખુમારીવંતી કોમ છે. છતાં પણ આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને સંજય દત્ત સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં ક્યાંય પણ આવશે તો એની જાનના જોખમે આવે એ પણ એ તૈયારી રાખે. મહેશ ટોડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.